આવે છે ને એ કોઈ કહેવાની વાત નહીં. એકલા ખોડ્યા વગર મજૂર કરી જો ભૂલા પડ્યા તો ક્ષેત્રોમાં અને હું આવ્યું છે ભુજી આ ઝાડ પૂંખી જા પેલી એક રેલી છે કે એના માટે ઝાડ વાવી છે થોડી 10-15 કિલો જેવી છે કીધું એટલી રેલી હાતર શું કરવાનું? અરે રેલી તો જબરજસ્ત હાસવી છો જબરજસ્ત કોઈ કહેવા જેવી જ વાત એટલે આ ડોશી આખો દાડો ક્ષેત્રોમાંથી સાર લાઈ નાખા છે, શું કરવાનું? સારની તો ઠીક વાત છે શંભુજી, પણ કોઈ માર્કેટ આવ્યું ખરેખર કોઈ માર્કેટ આવ્યું છે તમારી રેલીનું ને જબરજસ્ત. કેમ લે ભાઈ? એટલે હમણાં પેલા આયા હતા કરશનજી ને ચતુરજી બે છે તે વાત થોડો કે 1 કલાક બોડાકૂટ કરી જાસ કે તમારી રેલી તો મને આલો ઓય આયા હતા ઓય આયા હતા કે તમારે કોઈ ખેતરે ખોડ્યા લે પણ કીધું કે અમને રેલી આલો આલી દેવાની હજી તાણી રેલીમાં સહે હું એટલે કોઈ નહીં પણ હું છે કે મારા હવે ડોશી લવરાઈ છે કે આ રેલી આપણે વેચવા જ નહીં એટલે પછી આ ઝાડને બારે આવી શકે તો આપણે મજૂરી કરીને શું કરવાનું? એક વાત ક્યું હા તમારે ખાલી રેલી આલવી હોય ને 25,000 રૂપિયા લવરાવું પણ હાલવી નહીં ને અર્જનજી. શંભુજી 1600 રૂપિયામાં રેલી આપણે લાયા હતા એ નહીં આજે 25,000 કિંમત આવે તોય તો એ મૂર્ખા કે હોય યાર. અને એ તો આપણી હાથવણી એવી છે ને ભાઈ. શું હાસવણી છે? એમને મેં એવી થઈ અલ્યા હું તો કહું છું 25,000 રૂપિયા લઈ લ્યો અને 25,000 માં મસ્ત 100 લીટર દૂધ વાળી ગાય લાવી આલ્યું કહું છું. એટલે પણ 25,000 હું શું વાત કરો છો? પેલા 1,10,000 રૂપિયા હાલતા હતા તોય મેં નહીં હાલી. કોણ હાલતું હતું 1 લાખ? ચતુરજી ને કરશનજી બે. શંભુજી ખોટી વાતો ના કરો. કોઈ એ રેલી ના 1,10,000 રૂપિયા હાલતો હોય શંભુજી તમે શી વાત કરો છો? અલ્યા ભાઈ ઓય કને મારા ખિસ્સામાં ગાલેલા મેં પાછા આલ્યા છે ને કે થાળી નારેલના 500 રૂપિયા થાળી નારેલના અને દાયનાગઢ હું આલો એની જગ્યાએ એરાય હોમી દાયનાગઢ મને હાલતા હતા. શંભુજી એ નાટક કરતા હે કોઈ લાખ રૂપિયા તો ના હાલે તમને ખબર છે. બેહોના અત્યારે બેહો 70-80,000 માં તો બેહો મળશે પણ મારા હાલવાની નહીં અર્જનજી તમને કહેવું પડે પણ મારા હું છે કે એટલી હવે છે વગના તેટલું હું છે કે 2 ટાઈમ રોટલો બટકું ખવડાવવા થાય ને વગાટ ખાઈને બેસી રહે. પણ હું કહું છું કે તમારા ઓગણા ગાય લાવી આલું 100 લીટર દૂધ આલે એવી એમ કહું છું. ના પણ એવી ગરીબ રેલી છે ને એટલે મારા હાલવી નહીં. એટલે શંભુજી મોઢું તો નહીં જો રેલી આલી જો હજી હું કહું છું રેલીમાં કોઈ સાર નહીં. ના મારા હાલવી નહીં. હું છે કે કોઈ 2 લાખ રૂપિયા આલે ને તોય મારે રેલી હાલવી નહીં. એટલે ખરેખર શંભુજી તો એ મોઢું ધોવા નહીં જો હજી કહું છું કે પેલા 30,000 રૂપિયા કરાવરાવ પણ હાલવી નહીં ને. ખરેખર 1600 રૂપિયાની રેલીનું જબ્બર માર્કેટ આવ્યું છો. એટલે પણ આ રેલી મારા તો બધા ભાડે હું ગયા છો છે રેલી થઈ કરીને આજે હવારો ને મને આ કોમ નહીં કરવા દેતા. કોમ નહીં શંભુજી ઓળખી ગયા અમે તમને. એટલે કેમ કરીને ઓળખી ગયા પણ મારા હાલવાની નહીં. ડોહી આગળ ચાલતું ના આવે ને એટલે અમે તમે બધો બોનો કાઢો છો મને ખબર પડી જાય. પણ મારે એ રેલી હાલવાની નહીં. ડોશી લાવેલી છે ને ડોશી હાસવે છે. ખરેખર તે હજી કહું છું રેલી હાલી જો લ્યા. રેલી નહીં હાલવાની અર્જનજી. ના હાલો તો મારા તો હું જાય છે તાન રેલી તમારી છે તમે ના હાલો તો બીજું દુકું ના હાલે છે. અને તમારે જો ખાવું હોય તો હેડો મારા ઘેર હું તમને શીરો બનાવું અને તમારે રોટલા ખવડાવું ને તો શાંતિ ખાઈને જજો પણ રેલીની વાત ના કરતા. શીરો તો તમે જ ખાજો મારે તો રેલી લેવી નહીં. આ તો પેલા બે કગરતા હતા એટલે કીધું રેલી લઈ જેવરાવું તાન ઓ મેં કીધું 1600 રૂપિયામાં આવી ચારી રેલી વળી પણ મારા હાલવાની નહીં. શંભુજી તમે યાર હું બરોબર એટલે તમે કહેજો કે ના પાડતા હતા કે રેલી હાલવાનું. હું તો ના પાડી જો બીજું તો હું તમારા હાથે કીધું હે ગાય આવી જાય હારી. ગાય તો આવી જાય પણ ના પાડે. છોકરો ને ડોશીને બધો ના પાડે છે કે આપણા વેસવા જ નહીં અને એના કાઢતા આ બધું વવરાયું છે લીલારો ને બિલારો એટલે શું કરવાનું કયો? હા 100 100 વર્ષ એરિયા તે હમી આય હે 100 વર હે હમી આવે કે 10 વર્ષે આપણને ના પાડે છે શું કરવાનું? મારા ઓળશા રેલી પાછળ શેમ પડ્યા ધાડું કોઈ સમજાતું નહીં. પેલા 1,10,000 ને પાછા અર્જનજીને કાઢ્યા છે રેલીમાં. હાળું કોક તારાય ભાળી ગયેલા છે પણ હવે હું ખાસ્યા છે એ તો અમે હાળું નક્કી તો કરવું જ પડે. હવે મારે જવું પડશે. કરશનજી અલ્યા પડ્યો કે ના પડ્યો? નહીં પડ્યો ભાઈ. હું કરીએ વાડ તો હવારોમાં બેસી રહ્યા છે પણ આ પોયલો પાડતી નહીં. આ બધું તમારા કારણે છું પાસ.
હાઉ મારા કારણે ચૂસે તમારા કારણે ચૂસકતા ને એમ નહીં સોયનો વાયરો ખાવાનો હવાજ કને છો તો આવાજ ઠીક વાત પણ નાખી દેવાનું થોડું હતું વસ્તુ નાખી નતું દીધું હું હંતાડતો તો એટલી કિંમતી વસ્તુ નખાય થોડું તો ફોન જેવું શક નહીં એટલે હું કીધું શંભુજી પાડી દા તો કીધું ડખો થા ગોમમાં શંભુજી માણસ છે વાત ખબર છે અલે આપણે જેલના હરિયા ઘંટા એટલે મોય અરે ગમે તો ખમીસમાં ગાલ દીધું હતા આવી જોતે તો એટલી વસ્તુ આટલી વસ્તુ ના ખમીસમાં આવે પણ એ અચાનક આવી જાય એટલે પછી કોઈ બુદ્ધિ પૂછ્યું ના. નહીં સતુરી ચારનો બુદ્ધિ આમાં બે હીરો એક તો પેલો અર્જનજી ગયા હતા કે હું તો વાંકી બધું નક્કી કરી આલું છું અને ઓનો કિંમત કરાવડાવું મને તો છું કોઈનો વિશ્વાસ નહીં પછી રેલી જો બીજી વાત પછી 1,10,000 માં છૂટી પડે માણસ અને 25 માં તૈયાર થાય લે એમ થોડા તૈયાર થતા પછી એના હલવાઈ નહીં એટલો બધો નાટક અરે ભલાજી અરે એ સતુજી ચોરી કરવાનું કરી કીધું તું એમ નહીં એટલે થાપો એની મારી એમ કે છે તે સમ ચોરી સમ કરી મારા ગયા એમ કે છે પેલા તો હેની ચોરી તે ભૂંગળી સમ લઈ જાય એમ કે છે પેલા તો ભૂંગળી તમે લઈ ગયા છો તમે મારા ઘેર આયા ને એના છે તો કૂતરું આવી રહી તમે જ લઈ ગયા તો એ ચોર છો એટલે પેલી સુલામ ફૂંગવાની ભૂંગળી શું લાવ ભૂંગવાની ભૂંગળી એ ભૂંગળી મારા કોમની ભૂંગળી તે સમ લાવી અરે પોપડા ના માર શું આગળ પડી લઈ લે જા ના મારા તો એ જ મારા જે જોવા અરે પણ તારી લીચીને છોચી લાવી અમે મૂર્ખો તમે જ લઈ ગયા છો મને ખબર છે કળચી કોમ લેવો કળચી કોમ માં નહીં આવે કળચી કોમ લેવો 45 હોય તો એ કળશો લેવો તમારે કળશો કળશો નહીં લેવો આ વાત કરાવો શાંતિથી વાત કેટલી કરો. ભૂંગળીઓ જોઉં તારા કેટલી ભૂંગળીઓ જોઉં છું એમ કે ખાલે શેટલી નહીં મારા છે ને જો ભૂંગળી બીજી ના જો પેલી પાઇપો રે કાપી નાલ દેજો બે ચાર જે જોઉં છે પાર મેલો વાતનો પેલી વાયર ફિટિંગ કરવાવાળી હા હા માર ઘેર પડી કાપી હું નાલ દે કાપ્યાલું છું અને એ ભૂંગળીઓ તારા એ કાંઈ એને જોઉં છે પાઇપ ની તોય ઓહળાની જોઉં છે તો ઓહળાની એક આપ્યાલું લે હેડ મૂર્ખો એ ભૂંગળી માટે તો હું શેટલું કહીને આવી તો ભૂંગળી તો પૂંછડામાં પહેરી છે પણ 2 લાખ રૂપિયા વાપરીને આવ્યા છું જમીન મેળવી દીધી છે ગીરવા ઓવા અને વેચવા પૈસા લાવ્યો છું એમને ભૂંગળી નહીં આવી તમને હજી ખબર નહીં એટલે એ ભૂંગળી હોવાની હતી કોનાની નહીં મૂર્ખો એ ભૂંગળી જાદુઈ ભૂંગળી છે મૂર્ખો હો 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 આ કરી દે હવાની વાત નહીં અંગારા ને કરતા મોય છે ને કે ફૂંકે એટલે ઓનો દેતવા ડાયરેક્ટ લાગી જচ্ছে લાગતી દેતવા ને કળચી લાઇટર હતું એ લાઇટર સતુજી, એક કામ કરો હું આલુ તો 10,000 આલુ આપી દો લાવો છે આપો છે બધા એમ નહીં આલવાના તારે જો પલાજી પૈસા આલો તા મૂર્ખા તો જતા રહે પૈસા લે બસ ભૂંગળી લેવાની છે આપણે તો એટલે પૂરું થઈ જાય બધા ઝઘડા છે આપણને ઝઘડો વાળું કોમ બેસતું નહીં યાર. ભૂંગળી જ લીધા કોણ છોડશું ને અમે તો સોય ઓછી ખાવાની જ ભૂંગળી જોવો એટલે એમ જો નહીં ભૂંગળી સહુ જે સાયો ભૂંગળીમાં જ છે તાણ પણ એ તો ભૂંગળી તો બાળી કુટી ના ના બાળ નહીં કુટી તમે બહુ ગિરિનર માણસો છો તમે શોખ તમને મનો ના મને પણ શોખ વાત મળેલી છે તમે જ ભૂંગળી લઈને આવ્યા તો મને ખબર છે એ એક વાત કરું હા કયો ભૂંગળી ના પાણ જ છે લાવો તાણ ભૂંગળી લાવો પૈસા તો થાય ને તો હું તો હવે આલું પણ પૈસા નહીં તો ઉતા ખાલી તું કેક ભૂંગળી કોમ હું કરે છે એટલું કે ખાલી અને સે રીતના કોમ કર મૂર્ખા મોની ને અમુ પાછા શાલ છોડવાના નહીં મને લાગે છે કેવું પડે છે ને તું ની કઈ તો તું મને કાપી નાખે ને હા. તોય હું તને ની કહું ભૂંગળી શો થઈ કેવું જ પડે કીધા આગળ છૂટકો જ નહીં પોપટલાલ પોપટલાલ કહી દે હો ને હા? તારા આપણને ટેક નહીં દઈ પાડે એક તો ના દી પણ આ મૂર્ખોએ હંતાળી ગાલી છે કે સવાલમાં પહેલા જ કીધું બળતી ના કળચી કોમ લ્યો હા હવે કળચી કોમ લ્યો એ તમારે કળશો લેવો ને કળશો તો મારા ઘેર 2 કળશા પડ્યા છે. કળશાની જરૂર જ નહીં મારે મૂર્ખો જાદુ ભૂંગળી છે એમાં તો પૈસા કેટલા નીકળે તમને ખબર છે એટલે ભૂંગળી પણ નીકળે અરે આ ભૂંગળી મળી એ ભૂંગળી છે ને એ તો પૈસા વાળી તો ભૂંગળી છે ને તમને ખબર નહીં હજી શેમ ઉપયોગ કરવાની ને એમ એમ કે છે. એમ થોડું કહી દેવાનું છે ભૂંગળી બતાવો પેલા મૂર્ખા ના ના તમારા મગજ છે અમારે તો એ. વાંચો મગજ છે અમારે તો કાપી નાખ તોય ના ભૂંગળી મેળાવે જા જો થાય કર થાય કર લે જા જે ઉખાડના જે તોડી નાખો જો મારા છોકરાનો છોકરો રમશે ભૂંગળી છે પણ તને ભૂંગળી નહીં આવે મને પેલા જે કળચી અમુક- કોમ લ્યો એક અમુક તમે કરો. કહી દીધું પેલા આમાં આપણો ના ટેક જઈ અલ્યા તાને હંમેશા કઈ લેવાની મૂડી બી અને પૈસા બે જણા ખર્ચા થઈને જો ભડાકા કરવા ઈ કરો કેજો ચેક કેસ કરી આલે. મારા 2 લાખ રૂપિયા થયા આપી દે તમારે પર જો ભડાકા કરવાય ઈ કરો એ મારે કશું જોવાનું ના માં હું ધમી મેલીને ભૂંગળી લાવ્યો છું મૂર્ખો પૈસા આલો મારા પેલા તો બે ના ઓવા હું એ તારા પણ 2 લાખ રૂપિયા શેની લીધા એમ કે એ ભૂંગળી 2 લાખમાં ભૂંગળી આવી છે મૂર્ખો છેતરવાની વાત ના કરતા ઓય 2 લાખ ભાડા નહીં સોચી 2 લાખ આલ દેતા હતો તે જોવા છો થઈ હોય તો હું છું જવા તો લીધ નહીં એમ તો પાછો તો એ મને હું સમજો છો લે આવું બોલે ભૂંગળી લાવો મારા નક પૈસા આલો તમે
એ ભૂંગળી લઈ આવે ને તો તારે કેવું પડશે કે ભૂંગળી શું કામ કરે છે અને શે રીતના કરે નકર એ ભૂંગળીનો તને છે ને કટકોય નહીં મળે તને જા પોપટલાલ હા. એ ભૂંગળી હું કામ કરે છે ને ઓહો, એ આ બધાને કહી જો એમાં આપણે બધા ભાગીદાર થઈ જાય ઓહો, વાત તો તો દાડો વાળી. પડે એવો છે ને કદી દાડો પડે નહીં આપણો કહી દઈએ તો ના તો હા કહીજો ભૂંગળી છે ને એ જાદુ ભૂંગળી છે હું તો આને વાત કરું તો એ મોને હોત નહીં પણ આમ વાત કરવી પડે મેં મારા જાતે જોઈ છે પૈસા કાઢતા અર્જન્ટજી છે ને ભૂંગળીને 5 વખત ઝાડ ખખડાવું અને કોઈક બીજી કરતા હતા પાછા ઓવો અને પાછું ઝાડ પર પૈસાનો ઢગલો થઈ જાય તાણ અમે પૈસા જ પૈસા થઈ ગયા હું એગોડો છીએ પૈસા જોઈને તો તાણ એક તો જમી મેળવી છે તાણ આ પેલા એને પેલું આવડું મંજી રહ્યું લેબડો રહ્યો ઈ પડ્યા પૈસા ઓહો તે જોયા તને પૈસા 2 વખત તો એ પૈસા મુએ વેણિયા લેશે રે મારા હાથે શું વાત કરો ઓ પોપટલાલ બસ તાણ એ જ પૈસા તાણ હા હવે સમજાય છે ખરેખર આ વીચી છે ને એ રીતના જ કરતો એ તો મને ખબર છે લે તાણ તાય હું ફૂંકવા રહ્યા હતા તાણના અલ્યા પણ એ વખતે એમ કહેતો હતો કે મારા ઉપરથી ઠેલો ફાટી ગયો ને એ બધું કોઈ કહેતો હતો કે ફાઇનાન્સ વાળો આવ્યો ને ના પડી ગયા ને એવું બધું નાટક કરતો હતો હવે તો ફૂંક્યામ થશે તો એ પહેલા કીધું કે ઢગલો લેબડા ની અસર જોને પોદો પડ્યો હોય ને એમ તો 500 ની 200 ની 100 ની નોટો પડી ગઈ એટલે હું તો વેણીએ ને થપ્પી મારીને ના આલી એટલે રહ્યો કે મારો ઠેલો ફાટી ગયો છે એ તો બધી તમને વાતો ના કરી યાર લેબડા ની અસર પડ્યા હતા ને લેબડાને અસર પૈસા આ પડે તો પાક્કી વાત છે ને તમને પૈસા મળે ને મુએ વેણિયા લ્યા તેવો એ પણ એ તો કે ઠેલો ફાટી ગયો છે એમ કેતો એક સિગાર આય પૈસા તો કરી ના હા આ તો એ નહીં આ તો અમે શંભુજી નાલવા લાયા છે બધા ઉસી પાછી ના કરી પૈસા તો હાથ પેઢી ઉજી થઈ ના રે એટલા પૈસા આવશે મને તો રોજ દાડાના 2 વખત પૈસા પડી જ છે પાછા ઓવો ઈમો એવું છે પૈસા તો પડસ હું મારા જાચે મારા હાથે વેણિયા લ્યા છે પૈસા પણ હવે અવળું થઈ ગયું બધું થોડો લોસો પડે એક જો તો ખરા પૈસા આલવાના જેવા તો પૈસા દે ભલો છે પૈસા લેના આજ પાછા એમ તો આ લાયો છે પૈસા કોઈ એટલે મેં કોઈ પૈસા ના પૂછ્યા નહીં ભલાજી આ થપ્પો મારીને મેં ફરીએ આપણે છીએ બધા પાર્ટનરમાં કામ કરી ભેગા થઈ એમ નહીં તમારા કંકી ભૂંગળી કોઈ લઈ ગયું હોય ને અને પૈસા વધારે માંગતું હોય તો 50,000 જોતા તો આલ એ દેવાનું. સતુજી તે લોચો આમ જઈ એટલે આમ થોડું ખબર પડી જાય કે વાત શું છે લોચો આમ જઈ રહી. થોડો ખર્ચો થાય એવો છે કરી જાઉં કેવો ખર્ચો? ખર્ચો બી બાય હા મેં બી વાતા નહીં ખર્ચા બાગા જેટલું કે એટલો ખર્ચો કઈ નાખીએ એ જમીન વેચવાની હતું જમીન વેચી માર્યું ભૂંગળી માટે કેટલો ખર્ચો કર્યો છે અરે ભૂંગળી માટે 2 લાખનું પાણી કઈ નાખ્યું છે મુએ એટલો ખર્ચો બીજો થાય એવો છે જેટલું થાય એટલો હાલ ગીરવા મેળી છે ને તમે હા બોલું વેચી મારું હેતર બીજું તો હું કરું તારમું પોપટલા હા કરી જાઉં આપણે પૈસાનું સેટિંગ થઈ જાય અમે બે જણે 1,10,000 કર્યા તાર પણ કેટલા પડ્યા છે હા મારા કાન તો હાલ 50,000 પડ્યા 50 છે પડ્યા છે બીજા બેંકમાં પડ્યા છે હાઈટ છે. ભલાજી વાહન એક હાઈટ છે આ લાઈ જાઉં નીવ પૂરે ઓમ ના હોતા થોડા પાછું કોઈ હોબળી ના થાય પાછું રાગ રાગ કહેજો પાછા શાંતિ રાખો કે યાર હા? ઓમો એક લોસો પડ્યો છે જબરજસ્ત ખર્ચો 2-2.5 લાખ જેવો ખર્ચો થાય એવો છે હા. અને ભૂંગળી જ બતાવું બતાવું છું પણ બતાવો શું ભૂંગળી શું છે હા. એ તો રેલી છે અરે મજાક કરવાનો કેમ નહીં રેલી આ ભૂંગળી તારી કોના કન છો ભૂંગળી છે એ વાત આખી આમ જઈ લેજો સતુરજી આ ગોળ ગોળ ની આખી વાત આમ જઈ રેલી લેજો રેલી. જાઓ તો ખબર એમ પડે નહીં આ રેલી આપણે લેવી પડશે ભૂંગળી એ માટે એટલો ભૂંગળી ને રેલી હું લેવા દેવા તો એ ઘોડા થઈ ગયા છે. લઈને હું લેવા જેવા અરે આ તો હવડા પૈસા બગડાવશે રા ભલાજી આ રેલી તો એ લઈ આલો ને મને હા તો સમજી લો કે ભૂંગળી આવી ગઈ આપણા હાથમાં એવું છે રેલીમાં કઈ દેજો આમ જે ચીજ છે કઈ દેજો એટલે આ ખબર રેલી પડી જાય. મને તો પૈસા નહીં પડતા ભૂંગળી મને પૈસા પડતા હતા મૂર્ખો જાર જો ગળી આ રેલી જીવ છે ને હા તાર જો ગળી જોને આપણા પાસે ભૂંગળી જ ભૂંગળી છે જ. એમ સમજી લે હાચી વાત કરો પોપટલા એટલે હરખી વાત કરો હા આ બેવાનો સટકી નહીં મને એવું જ લાગે છે રેલી તો ભૂંગળી કરે છે રેલી સો છે ભૂંગળી સો છે તાન એ પોપટલાલ હા ઓમાં એવું થયું છે કે અમે ભૂંગળી તમારા પર ઘેરથી લઈને નાઠા ને બે જણા ઓહો. એટલે અમે હોય કાને લેબડા સાઈન બેઠા હતા બરોબર સોયલા હા. અને એને જોતા હતા ભૂંગળી કીધું અને શેમ કરીને પૈસા કાઢવા એમ હા એટલે એને જોતા હતા ફૂંકતા હતા બધું કરતા હતા પણ કોઈ અમે હુજ્યું ના બરોબર ઊંઘ પાછી તો પૈસા ના નીકળે મૂર્ખો પણ આ મને જો ખબર હતી ખબર કે મારી વાત હા પછી શંભુજી આયા સુબરના અચાનક અચાનક એટલે કીધું ભૂંગળી પાડી જાય એટલે હું ભૂંગળી હતી જો લેબડા પાન ફેંકી દીધી કે પછી લઈ લઈએ બરોબર શંભુજી પાન થોડી વાતની ડિસ્કસ કરી અને પછી શંભુજી જતા રહ્યા હા. પછી આ બાદ નજર નાખીને જે આ રેલી ભૂંગળી ખાઈ દઈ છે હદ તમારું સર થાય તમારું મારું શું કરી દે મૂર્ખો
રેલી ભૂંગળી ખવડાવી છે ખાઈ જતા ને વાટે જોઈ રહ્યા છે કોયલો પાળા તો લીએ ઓ મૂકી દો મૂર્ખા રેલી કન શીખતા સમ નહીં અમ ખબર પડી કે રેલી કન સમ ખાતા નહીં મૂર્ખો રેલી ભૂંગળી ખવડાવી દીધું તમે એમ કહો ખવરાય નહીં ખાઈ જાય છે ખાઈ જઈશ પણ તે શો ડોળા ફાડ્યા તો ઉપર ઓય ઓછો મોટી મોટી વાલી જે ઓય જોવું પડે કે આ મા મૂર્ખા મોણાને કીધું મુકવા જો તો ના નાખી દ્યો ઓછો ફોડીને ઓય જોઈ રહેવાનું તું શો ફોડી રહ્યા તો ઓછો તમે શું આ વાના જોઈ રહ્યા કારણે તમે? ક્યું છે બધું? બટાકો હતો અરે આખી જિંદગીનો રોટલો ખવરાયો તો એ તો મારો મૂર્ખો તમે ખોટ તો તોય પૈસા ના થઈ રહ્યો હાથ પેઢી ના થઈ રહ્યો પૈસા તો મૂર્ખો પણ એરા રોટલા ખાવાય ને તાર રેલી આપણે લેવી પડશે ગમે તે હાલતમાં અને અમે બે જણા જાતા રેલીની કિંમત કરાવવા ખરેખર હંમેશા ને 5000 જે મોડીન 1,10,000 સુધી ખલાઈ જતા પણ એ માણસ શંભુજી આ રેલી હાલવા તૈયાર નહીં બોલો એટલા માટે અમે અટવાના છીએ ખેતરમાં બાજરી રેલી કિંમત જેટલી થાય ને એટલી કરવી છે હોબળો મારી કેવી વાત હોબળો રેલીની કિંમત થાય ને એટલી કરવી છે અને તોય છેલ્લે તો નાજ મોને ને તો આ રેલી ઉઠાવી છે આપણે પોપટલાલ હા જો શંભુજી 1,10,000 જીમાં છૂટી ગયા હતા પણ એ 2.5 લાખ રૂપિયા આલવાસ પણ રેલી લઈ જવી છે પણ મારા પણ 1,10,000 પડે બીજા તમે સેટિંગ કરો બીજા થોડા બે સેટિંગ કરીએ ને 2.5 લાખ રૂપિયા લઈ જઈએ રોકડા હવરાઈને આ રેલી લઈ જઈએ અને સને સોખાજીનો શીરો બની ખવરાઈએ ઓને બરોબર એ સતુરજી 50,000 શું માર પાસે અને આ ગવાળો હેતા રહ્યો ને એ મૂકી દઉં છું હું એ તમારા 50,000 માંથી હોકળે નહીં આવે રે પણ અડધા શું કરતા વાર પાસે એ કેટલા છે દોઢ છે એક હાઈટ જ છે ને તો એક ફૂટ હેતર મેં લીધું છે હજી પાછું હાલીશ મારો ગવાળી મેલડી ને એરંડા વાયેલા છે ને એ ઉભા એરંડા આંડીએ પછી બીજું શું કરવું છે એ તમારું હેતર ગીરવા મેલી ગયા હોય ને હા ના ગીરવા નહીં આખું કાઢી નાખશો ને હા તાણે જ આપણે લીલા લેર થા એવું અરે આખું વેચી મારીએ આખું મેલ જાવ પણ રેલી જવી ના જોઈએ તમે તો તમારું પૈસા સેટિંગ કરો અમે આપણી રીતના કરીએ આપણે એક પોપટલાલ. આપણે નાખીએ. હા રેલી શું જાય ના બાજુ આમ તો હા ખબર પાછા આવજો પાછા હમણાં આયા જ ઓવા જ્યાં. પાછા પોપટલાલ. નકલ પછી ભૂંગળી જતી રાત પછી શું કરે રેલી રેલી બધું ખોવાઈ જા આ રેલીમાં ભૂંગળી છે ને પછી દશા બગડી જા બધું પૈસાનું સેટિંગ કરવા વધુ નહીં પણ સેટિંગ કરવા જો ને પૈસાનું હા. એટલે એક જણ ઓટો મારતા રહેજો આ ઓહો, પોઈલો પાણ એટલે- ખેંચતા રહેજો હા એમ કરશનજી આપણે કરશનજી નો બેહારો પણ હું અહીંયા આપણી જમીનનો સોદો કરવા જઉં છું અને તમે ઓટો મારતા રહેજો ને પોઈલો ફેંકતા રહેજો હા કોઈલો પાડો ફેડી જ નાખવાનો તમારે ડાયરેક્ટ જોડો હા જોડો. જેવો આ આ બી setting કરી તો જો